અમને એવું લાગે છે કે ગેરરીતિ કે ગોબાચારી કે છબરડા થયા છે તો એને ઉજાગર કરતા વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી એ વિદ્યાર્થીઓની માહિતીના માધ્યમથી અમે આ તમામ માહિતીઓ જે ત્યાં તમારા સમક્ષ આપી રહ્યા છીએ એને ક્રોસ વેરીફાઈ અમે જાતે કરી છે અને એ માહિતી અમે આજે તમને આપવા માંગીએ છીએ। પહેલી એવી વાત છે કે બીએસસી સેમ 4 માં જે બીસીએ સેમ 4 માં જે પરીક્ષા હતી તેમાં 16 તારીખનું પેપર, 18 તારીખનું પેપર, 19 તારીખનું પેપર। 16 તારીખનું જે પેપર હતું પ્રોગ્રામિંગ વિથ સી શાર્પ, ત્યારબાદ 18 તારીખનું જે પેપર હતું વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ અને 19 તારીખનું જે પેપર હતું કે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ એન્ડ લિનક્સ। આ જે 3 પેપર હતા એ 3 પેપર સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપમાં આ પેપરો વાયરલ હતા। જે પેપર વાયરલ હતા એ હેન્ડ રિટન લખાયેલા છે, હાથેથી લખાયેલા છે, જેમાં 5 માર્કના જે પ્રશ્નો છે એ 5 માર્કના પ્રશ્નો લખવામાં આવ્યા છે। ટોટલ જોવા જાય તો 15 પ્રશ્ન આ રીતે વાયરલ અમને મળેલા છે। એ વાયરલ પ્રશ્નોની અમે પુષ્ટિ કરી છે। આ જે વાયરલ પ્રશ્ન હતા પરીક્ષાનો જે સમયગાળો હતો એ 10:30 નો હતો અને જે પેપર વાયરલ થયું છે એ 9:22 એટલે કે 1 કલાક અગાઉ આ પેપરો જે છે એ વાયરલ થઈ ગયા હતા। અમારી પાસે જે પુરાવો છે એ 9:20 ને 9:22 નો છે। બની શકે છે કે એ કદાચ એનાથી અગાઉ પણ વાયરલ થયા હોય એટલે એની પુષ્ટિ અમે નથી કરી શકતા। હવે સ્ટેપ બાય સ્ટેપ અમે તમને એ આપતા પણ જઈએ પેપરો। આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું પેપર છે જેમાં લખેલું છે ફોરવર્ડેડ મેની ટાઈમ્સ અને સમય છે 9:25। અહીંયા જે 5 પ્રશ્નો આપેલા છે, અહીંયા જે તારીખ કઈ છે આ છે ટુડે એટલે 19 તારીખનું ગઈકાલનું પેપરનું છે બેના। આ જે રહ્યું હા ગઈકાલનું, હા। હવે એ પેપરો જે છે 1 થી 5 હવે એ પેપરોને પણ પેપરના જે પ્રશ્નો છે એને પણ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે કે ભાઈ અહીંયા જે પ્રશ્ન આપવામાં આવેલો છે, પકડજો ને 1 મિનિટ, આ જે પ્રશ્ન આપવામાં આવેલો છે એ પ્રશ્ન ખરેખર પૂછાણો છે કે નહીં તો કે પૂછાણો છે। આ 5 પ્રશ્નો જે છે એ અમે ટીક કર્યા છે। આ એક પ્રશ્નની વાત થઈ, એક પેપરની વાત થઈ। આ બીજો પ્રશ્નપત્ર છે કે જેમાં આ જે મેસેજ છે એ લગભગ 18 તારીખ કે 16 તારીખનું આ પેપર છે। એના પણ અમે પ્રશ્નો 19 તારીખનું પેપર છે, એના પણ 5 પ્રશ્ન જે વાયરલ થયા છે, જે હેન્ડ રિટન છે, એ જ હેન્ડ રિટન ના પ્રશ્નો 1, 2, 3, 4 અને 5 એ પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારબાદ આ વેનસડે નું જે પેપર હતું તેનું છે તો તેના અંદર જે 5 પ્રશ્ન હેન્ડ રિટન દ્વારા જે મૂકેલા હતા ફોરવર્ડેડ મેની ટાઈમ્સ તો એ પ્રશ્ન પણ આગળ આપવામાં આવેલા છે। એના પણ અમારી પાસે કોન્ક્રીટ બધા જ આધાર પુરાવા 2, 3, 4, 5। હવે આ જે પ્રશ્નો છે એની કોપી આજે અમે તમને આપીએ છીએ જેથી કરીને આ પેપરના પ્રશ્નોમાં તમે પણ એને ક્રોસ વેરીફાઈ કરી શકો। બીજું કે આ જેના દ્વારા આ જે મેસેજ મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ છે જય ટીએનઆર, એટલે આખું નામ શું છે એવું નથી જાણતો પણ જય કરીને જે વ્યક્તિ છે એને મોકલેલું છે। તો એ જય કરીને જે વ્યક્તિએ મોકલેલું છે તો અમે એનો મોબાઈલ નંબર પણ અહીંયા તમને લખીને આપીએ છીએ એટલે જેથી કરીને આ મોબાઈલ નંબર દ્વારા આ મેસેજ જે છે ફોરવર્ડ કરવામાં આવેલો છે। 3 પેપર જે છે એ આ એક વ્યક્તિ દ્વારા જ ફોરવર્ડ થયા છે ગ્રુપમાં 256 કરતા વધારે વ્યક્તિઓ છે એટલે 256 જે વ્યક્તિઓ છે એના માધ્યમ સુધી આ પેપર પહોંચ્યું હોઈ શકે છે। અને પાછું એમાં એને લખ્યું પણ છે જયે કે કોઈને આ મોકલતા નહીં એટલે તમારે આ વાંચી લેવાનું છે અને તૈયારી કરી લેવાની છે। એટલે 1 કલાક અગાઉ આ ભાઈ પેપરના પ્રશ્નો તમને આપી દે એટલે કે વિદ્યાર્થીઓને આપી દે અને પાછું કોઈને ન મોકલવાની એવી પણ ઇન્સ્ટ્રક્શન લખે છે અને લોકો સુધી આ બધા જ પ્રશ્નો જે છે એટલે કે વિદ્યાર્થીઓ સુધી બીજા જે આ ગ્રુપનું નામ છે ધ બોયઝ કરીને એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એડ જ છે। હવે અમે કોઈ કોલેજ ઉપર આક્ષેપ નથી લગાડતા, કઈ કોલેજમાંથી વાયરલ થયું છે એ અત્યારે અમે સ્પષ્ટતા કોઈ કરતા નથી। આ જવાબદારી હવે તમારી છે કારણ કે આની પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। જે પણ કોલેજ અથવા તો જે પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ સાથે હોય કે કોઈ પણ વિચારધારા સાથે સંકળાયેલા અમારી સાથે કોઈ લેવા દેવા નથી, અમારે કોઈ વાત નથી પણ અમે એવું તમારી પાસે માંગણી કરે છે કે આની પર નિષ્પક્ષ તપાસ થાય। અત્યાર સુધી જે પેપરો આવતા હતા એ સીલબંધ આવતા હતા, હવે તમે જે ઓનલાઈન સિસ્ટમ લાવ્યા છો જેથી કરીને એ વ્યક્તિને પેપરલેસ કામગીરી અથવા તો કરી અમે એવું ઈચ્છીએ છીએ કે ભૂતકાળની જે સિસ્ટમ હતી પેપર સીલબંધ પેપર આપવાની એ કદાચ અમને યોગ્ય લાગે છે। જો એ અપનાવી શકાય તો સીલબંધ પેપરની માંગણી જે છે એ અમારી એક તમે સ્વીકારો તો વધારે સારું। બાકી અમે એવું ઈચ્છીએ છીએ કે આની ઉપર પહેલા તમને પ્રાયોરિટી આપીએ છીએ કે તમે એક પોલીસ ફરિયાદ દાખલ કરો કેમ કે આ જે બાબત છે એમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે। આ સિસ્ટમેટિક સ્કેમ છે। આ સિસ્ટમેટિક સ્કેમની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ અમારી પાસે પુરાવા છે એ બધા જ સાયન્ટિફિક પુરાવા છે। અમે તમામના
તમને બાંહેધરી આપીએ છીએ કે આમાં કોઈ પણ જાતના ટેકનિકલી ટેમ્પરિંગ કરવામાં આવેલા નથી, કેમ કે અમારી પાસે જે પુરાવા છે એને અમે ક્રોસ વેરીફાઈ પણ કરેલા છે, સાયન્ટિફિક રીતે પણ અમારી પાસે જે પુરાવાઓ છે એ પણ અમારી પાસે પ્રૂફ અવેલેબલ છે. તો એને તમે જો ખરેખર FIR દાખલ કરી અને આમાં ગુનો જો દાખલ કરશો તો ચોક્કસપણે આમાંથી જે પણ લોકો, કારણ કે અમે જે ચેનલ પકડી છે ઝેડ પકડી છે, તમારે એ સુધી પહોંચવાનું છે, તો એ સુધી પહોંચવા માટે તમારે આની ઉપર FIR દાખલ કરવી પડશે. અમે આશા અપેક્ષા તમારી માટે એ રાખીએ છીએ તમારી પાસે કે તમે તાત્કાલિક ધોરણે આની ઉપર FIR દાખલ કરો, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. જે પણ લોકો આમાં કલ્પિત છે, જે પણ લોકો આરોપી છે એને યોગ્ય સજા થાય. અમે ઈચ્છીએ છીએ કે સજાત્મક કે દંડાત્મક પગલાઓ આમાં લેવા ખૂબ જરૂરી છે, એટલે જેથી કરીને કેવો દાખલો બેસે કે ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પણ એ પરીક્ષામાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે કોઈ ચેડા ન કરે. હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેન આપ જાણો છો કે પેપર લીકનો કાયદો આવી ગયો છે, પણ આપણે યુનિવર્સિટીના કે બોર્ડ એક્ઝામમાં કદાચ આ પેપર લીકનો કાયદો ઇમ્પ્લિમેન્ટ નથી, તો આપણે કંઈક નવો કાયદો બનાવી શકીએ અથવા તો નવી એવી કોઈ સજા લાવી શકીએ જેથી કરીને વિદ્યાર્થીઓ આ બધું જ કરતા ડરે, કારણ કે ડર હજી સુધી વિદ્યાર્થીઓમાં બેસતો નથી જે પણ લોકો આ કરે છે એમાં. એટલે અમે તમામ જે આધાર પુરાવા છે આધાર પુરાવા આપને બેન આજે આપીએ છીએ, ઇન્વર્ટ કોપી પણ અમે કરાવીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં પણ જો કોઈ સવાલ પેદા થાય તો તમે અમને જાણ કરી શકો છો. અમારા નંબર થી લઈ તમામ માહિતી અમે આમાં વિગત અમારી પણ આપી છે, જે લોકોએ પેપર ફોરવર્ડ કરેલું છે એની પણ માહિતી આપેલી છે. અમે તમારી પાસે એક્સપેક્ટેશન એટલી જ રાખીએ છીએ આમાં નિષ્પક્ષ તપાસ થાય, આમાં યોગ્ય તપાસ થાય, જે પણ લોકો કલ્પિત છે, જે પણ લોકો આરોપી છે અને તમે દંડાત્મક અને સજાત્મક કાર્યવાહી કરાવવામાં વિદ્યાર્થીઓની મદદ કરો, વિદ્યાર્થીઓના હિતની મદદ કરો, બસ એટલી જ તમારી પાસે બેન માંગણી છે. જી સર. હવે આપણી પાસે જે પણ પુરાવાઓ છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ તમે નીચે ઇન્વર્ટ કરીને આજનો એટલે કે BCA જે સેમેસ્ટર 4 ની જે પરીક્ષા હતી તેને લઈને આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VC ને મળ્યા છીએ. VC ને આ બધી જ બાબતોની જાણકારી અમે આપી છે કે કઈ રીતે આ પેપર જે છે લીક થયું છે, અને આ પેપર જે લીક કરનાર જે વ્યક્તિ છે જે જય નામનો, એ જયની પણ ડિટેલ અમે આજે કહી શકાય કે VC એટલે કે અહીંનું જે વહીવટી તંત્ર છે એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી તંત્રને અને તેની સાથે સાથે અહીંયા જે ઉપસ્થિત પોલીસ તંત્ર છે પોલીસ તંત્રને પણ અમે વિગતો આપી છે, કેમ કે આમાં આ જે સિસ્ટમેટિક સ્કેમ છે એ સિસ્ટમેટિક સ્કેમમાં જે નેક્સસ ચાલે છે એ નેક્સસને પકડવું ખૂબ જરૂરી છે, અને આ નેક્સસને પકડવા માટે જે લોકો આ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર કહી શકાય કે પોતાની કોલેજનું નામ ઊંચું આવે તો પોતાની કોલેજનું પરિણામ ઊંચું આવે એના માટે આ બધા જ પ્રશ્નપત્રો વાયરલ કરતા હોય એવું અમારું અનુમાન છે. એટલે આમાં નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે. અમે એ પણ માંગણી કરી છે કે જે પણ કોલેજનું નામ આવે એ કોલેજને પ્રતિબંધિત કરવામાં આવે અને તેની સાથે સાથે આમાં FIR દાખલ કરવામાં આવે, કેમ કે આમાં ગુનો છે, કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે. એટલે આ ગુનાહિત કૃત્ય જેને પણ કર્યું છે એની ઉપર દંડાત્મક અને સજાત્મક પગલાં લેવા ખૂબ જરૂરી છે. એ અમારી માંગણી આજે અમે મૂકી છે. અમને VC દ્વારા એવું એક કહી શકાય કે વિશ્વાસ આપવામાં આવ્યો છે કે અઠવાડિયાની અંદર અમે આની પર સંપૂર્ણપણે એક્શન લઈશું અને આની જે પણ ઘટતી બાબતો છે ઘટતી બાબતો અમે પૂરી કરીશું. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જે વ્યક્તિ દ્વારા મેસેજ ફોરવર્ડ કરવામાં આવેલા એ જય નામનો વ્યક્તિ હતો, અને જેને આ પેપર ફોરવર્ડ કરેલા તેમાં 16 તારીખ, 18 તારીખ અને 19 તારીખ એમાં એક જ વ્યક્તિ દ્વારા આ સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપમાં આ પ્રકારના મેસેજ જે છે ફોરવર્ડ કરવામાં આવેલા હતા, અને મેસેજની ઉપર ફોરવર્ડેડ મેની ટાઈમ્સ લખેલું હતું. એટલે કે આ એક કરતાં વધારે અલગ અલગ જે કોલેજોના ગ્રુપ હોય એમાં પણ આ પ્રકારના મેસેજો જે છે એ વાયરલ થયા છે. હવે કઈ કોલેજમાંથી થયા છે તો ચોક્કસપણે કહીએ છીએ તપાસનો વિષય છે. કઈ કોલેજ આમાં આર્થિક લાભ કે કહી શકાય કે બીજો કોઈ લાભ લીધો છે કે તો વિદ્યાર્થીઓએ ગેરલાભ લીધો છે એ તપાસનો વિષય છે. એટલે આપણે આજે અમે તપાસની માંગણી કરી છે, જેથી કરીને જે પણ કોલેજ હોય, જે પણ વ્યક્તિ હોય એની ઉપર સજા થાય. જી, વિદ્યાર્થીઓનો જે મોબાઈલ નંબર છે એ અહીંના પ્રશાસન તંત્રને અને વહીવટી તંત્રને આપેલો છે. ચોક્કસપણે જરૂર પડશે તો એ જાહેર માધ્યમો ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. આજે અમે એ વ્યક્તિનું નામ, એ વ્યક્તિનો નંબર અને સોશિયલ મીડિયા ઉપર જેટલા ગ્રુપમાં આ મેસેજો ફોરવર્ડ થયા છે એની પણ અમે વિગત આપી છે. અને બીજું કે જેટલા વાગે એટલે કે પરીક્ષાનો જે સમયગાળો છે 10:30 વાગ્યાનો છે, અને આ જે પેપરો છે એ લગભગ 1 થી 1.5 કલાક અગાઉ આ પેપર વાયરલો છે એ અમે પણ પુરાવા આપ્યો છે. બાબત જે 19/4/2024ના રોજ વિવિધ મીડિયા દ્વારા અમને આ માહિતી મળેલી છે એ બાબતમાં કેટલાક પ્રશ્નો હેન્ડ રિટન વોટ્સએપ સ્ક્રીનશોટ રૂપે યુનિવર્સિટીને મીડિયા દ્વારા મળ્યા હતા. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ છે તે ટોટલી ઓટોમેટેડ સિસ્ટમ જનરેટેડ હોય છે.
જે પરીક્ષા શરૂ થયાના 90 મિનિટ અગાઉ જ ડાઉનલોડ શક્ય બને છે. તે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખી ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે અને તપાસના અંતે જો ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારણાત્મક પગલાં પણ હાથ ધરવામાં આવશે. તમામ કાર્યવાહી પારદર્શક, ન્યાયિક, ઉચિત અને અસરકારક રીતે કરવામાં આવશે. એમાં વિદ્યાર્થીઓના વ્યાપક હિતોને બેન પેપર ફૂટ્યું છે કે ધ્યાને નથી ફૂટ્યું શું કહેશો? પેપર એ સચ નથી. આખું પ્રિન્ટેડ પેપર તો અમારું લાંબુ છે, 3 પાના. બેન પેપરના જે પ્રશ્ન પૂછાણા એ જ પ્રશ્ન અને કાલે સ્ક્રીનશોટ થયા પેપર લીક થયું છે કે નથી થયું? હું તપાસ ચાલુ છે મારા જે સોફ્ટવેર છે ને એ અમે ચેક કરાવું છું અને ગઈકાલે સાંજે અમારી પાસે આ માહિતી આવી છે. બેન 9:30 આજે સુધી સવારથી પેપર અમે નહોતું બેઠા હતા. 9:30 સુધી પેપર નહોતું ખુલતું ને 9:25 સ્ક્રીનશોટ છે વાયરલ થયા છે 20 ને 25 ના. બરાબર, તો 90 મિનિટ અગાઉ એટલા માટે આ પેપર આપે છે કે 3 થી 4 પાનાનું હોય. જાજા વિદ્યાર્થી હોય તો કલાક એક તો એને પ્રિન્ટ કાઢતા થાય. એટલા માટે થોડુંક આપણે 90 મિનિટ પહેલા પેપર આપીએ છીએ. અગાઉ પણ દિવસમાં પહેલા તપાસ પૂર્ણ થવાની સંભાવના છે. બને એટલી ઝડપથી. અગાઉ પણ પેપર ફૂટ્યા છે. તપાસ નામે મીંડું આવે છે, કમિટી રચાય કમિટી ઓળગોળ કોણીયા ગોળ ચોટાડીને જવા દે છે. કોઈ ફરિયાદ પોલીસ ફરિયાદ થાય પણ કોણીયા ગોળ મારી પૂરતો ચોટાડે છે. પ્રયાસ હશે કે નિષ્પક્ષ તપાસ થાય અને પોલીસ ફરિયાદ ક્યારે કરવામાં આવશે? કોઈ તારીખ? હા, એટલે એ જરાક અમારી રીતે એમાં શું છે, અમે બેસીને હમણાં બધું ચેક કરી દે પણ આમાંથી ફ્રી થાય તો અમે અમારું મિકેનિઝમ ચાલુ કરીએ. બેન કોઈ બુલેટના કે વિદ્યાર્થીના નામ આપને તપાસવામાં આવ્યા છે? ના, એ તપાસ ચાલુ છે. તપાસ Thank you. પડશે પછી આપ. થેન્ક યુ.